હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો સબ્જેક્ટ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1. એની અંદર પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ ચેપ્ટરનું આપણે સમ જોઈશું. સમની અંદર 15 માર્ક્સનું એક્ઝામની અંદર પૂછાશે. એક્સટર્નલની અંદર 70.5 માર્ક્સનું પૂછાશે. અહીંયા ડિસોલ્યુશન ફાર્મની અંદર જોઈએ આપણે તો પહેલાં ABC હુ વેર શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ, કે ABC 3 પાર્ટનર છે, એ 3:2:1ની અંદર પ્રોફિટ એન્ડ લોસ શેર કરે છે. એ ફાર્મ જે છે ડિસોલ્વ કરે છે, તેને કારણે લિક્વિડેટર એ એપોઇન્ટ કરશે. લિક્વિડેટર કામ શું કરે કે જે એસેટ્સ હોય એ એસેટ્સ સેલ કરી અને જે કંઈ એમાઉન્ટ આવે એ એમાઉન્ટ એ લાયબિલિટીઝ પે કરે. લાયબિલિટીઝ પે કર્યા પછી જે કંઈ એમાઉન્ટ વધે એ પાર્ટનર્સને શેર કરે. તો જે એસેટ સેલ કરે છે એની એમાઉન્ટ લમસમ ન મળે, ઇન્સ્ટોલમેન્ટની અંદર મળે. તો ઇન્સ્ટોલમેન્ટની અંદર જે એમાઉન્ટ આવે એ ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. તો ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે પહેલાં એક્સટર્નલ લાયબિલિટીઝ પે કરવી પડે, ત્યાર પછી ઇન્ટરનલ લાયબિલિટીઝ પે કરવી પડે, અને જે એમાઉન્ટ વધે એ પાર્ટનર્સને શેર કરવામાં આવે. પાર્ટનર્સને શેર કરવા કરતાં પહેલાં જે સરપ્લસ કેપિટલ જે પાર્ટનરની હોય એને પે કરવામાં આવે. તો આપણે અહીંયા સમજીશું કે ABC પાર્ટનર્સ છે જે 3:2:1ની અંદર પ્રોફિટ શેર કરે છે. અહીંયા એસેટ સોલ્ડ કરતાં એમની પાસે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના 8,000 રૂપીસ આવે છે, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં 30,000 અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં 12,000 રૂપીસ મળે છે. તો અહીંયા મેં કરેલો છે સમ છે તે સીધો સમજાવીશ કે ભાઈ તો એકાઉન્ટમાં શું લેવું. તો પહેલું જોઈએ તો એક્સટર્નલ લાયબિલિટીઝ કોણ છે, તો કે ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સ એકાઉન્ટ બનાવવાનું. આ સિવાય બીજી કોઈ લાયબિલિટીઝ આપણી પાસે છે નહીં. તો કેપિટલ એકાઉન્ટમાં ABC પ્રોફિટ એન્ડ શેરિંગ રેશિયો છે 3:2:1. સૌ પ્રથમ આપણે બેલેન્સ એનું લઈશું. ક્રેડિટર્સ 14,000, એ 20,000 કેપિટલ, બીની કેપિટલ 12,000, સીની કેપિટલ 4,000. તો પહેલું જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવા બેસીએ તો પહેલું આપણી જોડે એસેટ્સની અંદર મતલબ કે કેશ કેટલી છે તે જોવામાં આવે. તો અહીં કેશ 5,000 રૂપીસ આપેલી છે. તો કેશ બેલેન્સ 5,000 એન્ડ એટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 8,000. ટોટલ એમાઉન્ટ 5 + 8 13,000 રૂપીસ આપણી જોડે થાય છે. 30,000ની રૂપેથી જે આપણી જોડે 13,000 રૂપીસ છે એમાંથી પહેલાં ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ હોય તો એ લેસ કરવો પડે. તો અહીંયા ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ આપેલો નથી. તો પહેલાં હવે આપણે સૌ પ્રથમ ક્રેડિટર્સને પે કરીશું. તો પે ટુ ક્રેડિટર્સ અહીંયા 14,000 પે કરવાના છે અને આપણી પાસે 13,000 રૂપીસ છે. તો 14,000 પે નહીં થઈ શકે એ માટે જેટલી એમાઉન્ટ આપણી પાસે છે એટલી જ એમાઉન્ટ આપણે પે કરીશું. તો 13,000 સામે 30,000 પે કરીશું. તો 14,000માંથી 13,000 કટ થશે તો 1,000 બેલેન્સ બાકી રહેશે જે આપણે પે કરવાનું રહેશે. એન્ડ ABCને કોઈ એમાઉન્ટ આપણે આપતા નથી એટલે એની જ બેલેન્સ 20,000, 12,000 ને 4,000 રહેશે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણને 13,000 રૂપીસનો મળે છે. એમાંથી સૌપ્રથમ પહેલાં ક્રેડિટર્સને પે કરીશું 1,000 રૂપીસ. બેલેન્સ જોઈશું તો 30,000 1,000 રૂપીસ કટ થશે તો 12,000. અહીંયા બેલેન્સ એઝ ઇટ ઇઝ એનું એજ નીચે ઉતરશે. લેસ પે ટુ A. તો પહેલાં અહીંયા જોઈશું તો એને શા માટે પે કરી. તો પહેલું જે આ કેપિટલ છે બેલેન્સ, એ કેપિટલ બેલેન્સ પ્રોફિટ એન્ડ લોસના રેશિયામાં થવું જોઈએ. જો પ્રોફિટ એન્ડ લોસના રેશિયામાં નથી થતું તો સરપ્લસ સ્ટેટમેન્ટ ઓફ સેવિંગ સરપ્લસ કેપિટલ કરવું પડે. એમાં આપણને બેલેન્સ સમજો કે આપણને 20,000, 12,000, 4,000, 12 આપ્યું છે. એમાં સૌપ્રથમ કોની કેપિટલ વધારે છે એ આપણે ફાઇન્ડ કરવું હોય તો બેલેન્સને એના રેશિયા જોડે ડિવાઈડ કરવું પડે. તો 20,000 ડિવાઈડ બાય 3, 12,000 ડિવાઈડ બાય 2 એન્ડ 4,000 ડિવાઈડ બાય 1. તો આમાં સૌથી ઓછું લેસ હોય કે 4,000. તો આપણે બેઝ C ને લઈશું
તો લિસ્ટ કેપિટલ એટલે 4000 મલ્ટીપ્લાય બાય રેશિયો એટલે 4000 મલ્ટીપ્લાય બાય 3, 4000 મલ્ટીપ્લાય બાય 2, 4000 મલ્ટીપ્લાય બાય 1. 12000, 8000 ને 4000 સેટ થશે. 20 માંથી 12 કટ થશે તો 8000, 12000 માંથી 8000 કટ થશે તો 4000. બેલેન્સ આનું નીલ થઈ જાય છે. ફરીથી આપણે જે એમાઉન્ટ બેલેન્સ છે એને રેશિયા જોડે ડિવાઈડ કરીશું. તો 8000 ડિવાઈડ બાય 3 એન્ડ 4000 ડિવાઈડ બાય 2, તો લેસ એમાઉન્ટ 2000 આવશે. એ 2000 ને આપણે રેશિયા જોડે મલ્ટીપ્લાય કરીશું. 2000 મલ્ટીપ્લાય બાય 3, 2000 મલ્ટીપ્લાય બાય 2, અહીંયા તો નીલ થઈ ગયું છે એટલે એને આપવામાં નહીં આવે. તો 8000 માંથી 6000 કટ થશે તો 2000, 4000 માંથી 4000 કટ થશે તો ડેશ. તો અહીંયા સરપ્લસ કેપિટલ કોની આવી? એની. તો અહીંયા આપણે પેડ પહેલાં સરપ્લસ કેપિટલ 2000 પે કરીશું. તો એને 2000 પે કરી તો બેલેન્સમાં 12000 માઇનસ 2000 એટલે 10000, 20000 માં 2000 કટ થશે તો 80000. અહીંયા એઝ ઇટ ઇઝ બેલેન્સ આવશે. પછી જે 10000 બેલેન્સ છે તો અહીંયા સરપ્લસ જે કેપિટલ છે એને પે કર્યું. હવે પે કોને કરીશું? તો બાકીનું કંઈ 6000 એન્ડ 4000. તો 6 + 4 10000 પે કરવાના છે અને આપણી જોડે 10000 રૂપીઝ ઓલરેડી છે. તો 10000 સામે 10000 આપણે પે કરીશું. તો 6000 ને 4000 જે આપણે આપવાનું છે રેશિયામાં રેશિયો કરીશું તો પણ એનું એજ આવશે. એટલે 80000 માઇનસ 6000 એટલે 12000, 12000 માઇનસ 4000 એટલે 8000. તો 12000, 8000, 4000 બેલેન્સ રહેશે. હવે આપણે ચેક કરો કે આ જે બેલેન્સ છે એ સરપ્લસ પે કર્યા પછી એના રેશિયામાં થાય છે. તો 4 × 1 = 4, 4 × 2 = 4000 મલ્ટીપ્લાય બાય 2, 8000, 8000 મલ્ટીપ્લાય બાય 4000 મલ્ટીપ્લાય બાય 3 એટલે 12000. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણો આવશે 12000 લઈશું. હવે આપણે આ 12000 ને આ રેશિયામાં એની કેપિટલ થઈ જાય ત્યાર પછી જે 12000 છે 12000 આપણે ઓલ પાર્ટનરને શેર કરીશું 3:2:1 પ્રોફિટ એન્ડ લોસમાં. જે શેર 6000, 4000, 2000. 12000 6000 કટ થશે તો 6000 આવશે. 8000 માંથી 4000 કટ થશે તો 4000 આવશે. 4000 માંથી 2000 કટ થશે 2000. આ આપણી લોસ કહેવાશે. એ જ રીતે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ જે પરીક્ષાની અંદર પૂછી શકે છે આપણને. સપોઝ કે ઇલેસ્ટ્રેશન નંબર 5 આપણે જોઈશું. તો ઇલેસ્ટ્રેશન 5 ની અંદર અહીંયા મહેશ, ગણેશ અને સુરેશ આ પાર્ટનર્સ છે. એનો પ્રોફિટ એન્ડ શેરિંગ રેશિયો 5:4:1 છે. અહીંયા આપણે જોઈશું તો કેપિટલ આપેલું છે, જનરલ રિઝર્વ આપેલું છે. જનરલ રિઝર્વ એ પાર્ટનર્સનો નહીં કરેલો પ્રોફિટ છે. લોન એ ઇન્ટરનલ લાયબિલિટીઝ થઈ. ક્રેડિટર્સ અને બેંક ઓવરડ્રાફ્ટ આ જે છે એ એક્સટર્નલ લાયબિલિટીઝ થઈ. હવે અહીંયા આગળ જે ફાર્મનું ડિસોલ્વ થાય છે અને એસેટ સોલ્ડ કરે છે તો સોલ્ડ કરતાં એને 3 ઇન્સ્ટોલમેન્ટ મળે છે, 30000, 53000 એન્ડ 10000. હવે 30000 માંથી 2000 ડિસોલ્યુશન એક્સપેન્સ 2000 એક્સપેન્સ થાય છે. જે 30 માંથી 2000 આપણે કટ કરીશું તો 28000 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવશે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 53000 માંથી 3000 કટ કરીશું એક્સપેન્સ તો 50000 આવશે. અહીંયા થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં કોઈ ડિસોલ્યુશન એક્સપેન્સ આપેલું નથી. અહીંયા બિલ્સ રિસીવેબલ 3000, મેચ્યોરિટી 15th June 2006 વોઝ ડિસકનેક્ટેડ વિથ બેંક. કે ભાઈ 3000 જે બિલ્સ રિસીવેબલ છે બરાબર છે એ પણ આપણે એડજસ્ટમેન્ટમાં લઈશું. તો અહીંયા એકાઉન્ટ કયા બનાવવા? તો સૌ પ્રથમ જે આપણે જોયું એક્સટર્નલ લાયબિલિટીઝ. તો એક્સટર્નલ લાયબિલિટીઝમાં કોણ આવશે? ક્રેડિટર્સ એન્ડ બેંક ઓવરડ્રાફ્ટ. સેકન્ડમાં આવશે ઇન્ટરનલ લાયબિલિટીઝ જેમાં લોન પાર્ટનર્સની, મહેશની લોન એન્ડ સુરેશની લોન. એન્ડ કેપિટલ મહેશ, ગણેશ એન્ડ સુરેશ. અહીંયા જ્યારે એક્સટર્નલ લાયબિલિટીઝ આપી હોય એક કરતાં વધારે હોય તો એની જે બેલેન્સ હોય એનો રેશિયો કાઢી લેવો. કે બેલેન્સ અહીંયા 20000, 30000 એનો રેશિયો કાઢીશું તો 0:0:0 કટ થશે 2:3. એન્ડ ઇન્ટરનલ લાયબિલિટીઝ 20000 એન્ડ 30000 એમાંથી 0:0 કરી દો 2:3 અને 5:4:1 એ કેપિટલનું પ્રોફિટ એન્ડ શેરિંગ રેશિયો આપેલો છે. તો સૌ પ્રથમ અહીંયા આપણે દરેકનું બેલેન્સ લખી લઈશું. તો અહીંયા બેલેન્સ જોઈએ સૌ પ્રથમ તો બેંક ઓવરડ્રાફ્ટનું બેલેન્સ છે 20000, ક્રેડિટર્સનું છે 30000 એન્ડ ઇન્ટરનલ જે લાયબિલિટીઝ છે એમાં મહેશની લોન છે અને સુરેશની લોન છે જે 20000 એન્ડ 30000 છે. કેપિટલ
જે મહેશની 40,000, ગણેશની 36,000 એન્ડ સુરેશની 10,000. અહીંયા જે નથી પ્રોફિટ શેર કરેલો એવો જે એ લોકોએ રિઝર્વ રાખ્યું છે જનરલ રિઝર્વ એ પાર્ટનરને શેર કરવું પડે. કોઈ વાર તમને અહીંયા પ્રોફિટ એન્ડ લોસ આપ્યું હોય તો પણ એ એડ કરવું પડે. કોઈ વાર એસેટ સાઇડ પ્રોફિટ એન્ડ લોસ આપ્યું હોય તો એ માઇનસ કરવું પડે. અહીંયા ખાલી જનરલ રિઝર્વ છે તો જનરલ રિઝર્વ પ્રોફિટ એન્ડ શેરિંગ રેશિયોમાં 5:4:1 અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી આપીશું. બેલેન્સ લખીશું. સૌ પ્રથમ આપણે એની કેશ લઈશું કે ભાઈ 20,000 કેશ છે. એમાંથી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 30,000માંથી 2,000 ડિસોલ્યુશન એક્સપેન્સ માઇનસ કરીશું. 30,000 માઇનસ 2,000 20 પ્લસ 28 એટલે 48,000. એમાંથી આપણને બિલ્સ રિસીવેબલનું રિઝર્વ રાખવાનું કહ્યું છે, રિઝર્વ રાખીશું. તો અહીંયા 48,000 3,000 45,000 રૂપીઝ આપણી પાસે છે જે આપણે એક્સટર્નલ લાયબિલિટીઝ પે કરવા માટે યુઝ કરીશું. અહીંયા ટોટલ આપણે એક્સટર્નલ લાયબિલિટીઝનું એડિશન કરીએ તો 30,000 પ્લસ 20,000 એટલે 50,000 થઈ જાય. આપણી જોડે છે એમાઉન્ટ 45,000. તો 45,000 આપણી પાસે એમાઉન્ટ છે, 50,000 પે કરવાના છે. તો જેટલી એમાઉન્ટ આપણી પાસે હોય એટલી જ એમાઉન્ટ આપણે પે કરવી પડે. તો 45,000ને 2:3માં રેશિયોમાં આપણે શેર કરીશું. તો 45,000 2:3માં રેશિયોમાં શેર કરીશું તો 80,000 એન્ડ 27,000 આવશે. 20,000માંથી 18,000 કટ, 30,000માંથી 27,000 કટ. બેલેન્સ 2,000 3,000 આ એઝ ઇટ ઇઝ એનું એ જ બેલેન્સ આવશે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણે 50,000 રૂપીઝ કેવી રીતે 50,000 તો 53,000 સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, 3,000 ડિસોલ્યુશન એક્સપેન્સ. તો ટોટલ 50,000 રૂપીઝ આપણી જોડે રહેશે. માઇનસ કરીશું તો હવે 50,000માંથી આપણે ટોટલ 50,000 આપણી જો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે. લાસ્ટ આપણે એક્સટર્નલ ઇન્સ્ટોલમેન્ટમાં જોયું, એક્સટર્નલ લાયબિલિટીઝમાં જોયું તો ટોટલ 50,000 પે કરવાની, તેમાં 80/27 એટલે 45,000 પે કરી દીધી. હવે 50માંથી 45,000 પે કરી તો રિમેનિંગ 5,000 રહી એ પે કરવી પડે. એ 5,000 આપણે 2:3ના રેશિયોમાં આપી દઈશું. તો અહીંયા નીલ થઈ જશે. આપણી જો બેલેન્સ 45,000 છે એઝ ઇટ ઇઝ જે બેલેન્સ છે અહીંયા લઈશું. હવે 45,000 રૂપીઝ આપણે ઇન્ટરનલ લાયબિલિટીઝ પે કરવા માટે યુઝ કરીશું. ઇન્ટરનલ લાયબિલિટીઝ 2:3 છે હે ને, એટલે 20,000 30,000 એ ટોટલ 45,000 પે કરવા પડે. જે આપણી જોડે 45,000 20 પ્લસ 30 એટલે 50,000 પે કરવા પડે. આપણી પાસે 45,000 છે. તો સૌ પ્રથમ આપણે 45,000 પે કરીશું, એ પણ 2:3ના રેશિયોની અંદર. તો 45,000 આપણે શેર કર્યા તો બેલેન્સ આપણી જોડે આટલું રહેશે. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ આવશે 10,000. એમાં બિલ્સ રિસીવેબલ જે આપણે રિઝર્વ રાખ્યું હતું એ અહીંયા એડ કરીશું કારણ કે આપણે એનો યુઝ કરતા નથી. તો 10,000 પ્લસ 3,000 એટલે 13,000 એમાં પેડ કરીશું લોન 5,000 જે આપણે બાકી છે રિમેનિંગ તે. તો 5,000 માઇનસ 5,000ને 2:3માં રેશિયામાં કન્વર્ટ કરીશું. તો 2,000 માઇનસ 3,000 બેલેન્સ 8,000 રહેશે. હવે 50,000 44,000 12,000. તો આને પહેલાં શું કરીશું તો કે શેરની અંદર એને જે છે તે પ્રમાણે કરીએ. તો પહેલામાં પહેલું અહીંયા એક્ચ્યુઅલ કેપિટલ 50,000 44,000 અને 12,000 છે. તો સરપ્લસ કેપિટલ ફાઇન્ડ કરવા માટે આપણે સૌપ્રથમ શું કરીએ તો એના રેશિયો 5, 4 એન્ડ 1ની અંદર ડિવાઈડ કરીશું. તો 50,000 ડિવાઈડ બાય 5 એટલે 10,000, 44,000 ડિવાઈડ બાય 4 11,000, 12,000 ડિવાઈડ બાય 1 12,000. તો અહીં 10,000 લેસ ધેન છે તો બેઝ આપણે મહેશને લઈશું. મહેશના બેઝને 10,000ને રેશિયા વડે મલ્ટીપ્લાય કરીશું. 10,000 મલ્ટીપ્લાય બાય 5, 10,000 મલ્ટીપ્લાય બાય 4, 10,000 મલ્ટીપ્લાય બાય 1, 50,000 40,000 10,000. આ એમાઉન્ટમાંથી એમાઉન્ટ કટ કરીશું 4,000 2,000. 4,000 2,000ને ફરી આપણે એના રેશિયા વડે 4 અને 1 વડે ડિવાઈડ કરીશું તો લેસ કોણ આવ્યું 1,000. તો બેઝ ગણેશ તો આ 1,000ને એના રેશિયા 4 એન્ડ 1 જોડે મલ્ટીપ્લાય કરીશું. તો અહીં 1,000 સરપ્લસ. તો આપણી જોડે જે એમાઉન્ટ આપણી જોડે જે છે અત્યારે તો એ એમાઉન્ટ કેટલી છે તો 8,000 બેલેન્સ છે. એમાંથી સરપ્લસ આપણે 1,000 પહેલાં પે કરી દઈશું. આ જે 1,000 એમાઉન્ટ છે એ આપણે શું કરીશું પે કરીશું. તો 8,000 માઇનસ 1,000 તો 1,000 આપણે એસુરેસને આપીશું. બાકીની રિમેનિંગ રહ્યું 7,000 આપણી જોડે બેલેન્સ છે. 7,000માંથી આપણે આ સેકન્ડની 4,000 એન્ડ 1,000 આ આપણે પે કરીશું. 4,000 એન્ડ 1,000. તો 7માંથી 4 પ્લસ 1 5,000 કટ કરીશું. 4,000 1,000 આને આપણે આપીશું. બાકીની એમાઉન્ટ જે રહી 50,000 40,000 10,000. હવે આપણી જોડે રિમેનિંગ એમાઉન્ટ 2,000 છે બરાબર. તો 2,000 એ આપણે 5:4:1માં શેર કરીશું. 1,800 ને 200 આવશે અને બાકીની જે એમાઉન્ટ રહી એ આપણી લોસ કહેવાશે. તો આ રીતે સમ પરીક્ષાની અંદર પૂછાય
તો કરવાના 15 માર્ક્સનો સમ હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આવા નવા વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.